તો ઉઠી ગઈ છું અને રેડી તો જરાય થઈ નથી, પણ આ છોકરો રેડી થઈ ગયો છે. આ છોકરો રેડી થઈ ગયો છે. જો ટી શર્ટનું બટન બી બંધ કરીને સવારમાં શું બકવાસ કરે છે તું. ભાઈલો આ તો ટી શર્ટ આપણી ફેવરેટ છે. મમ્મી પપ્પા બધા લોકો બહાર રેડી થઈ ગયા છે. બસ હું એકલી જ બાકી છું કે જે હજી સુધી રેડી નથી થઈ. ગાંડું પણ આજના દિવસનું બી રૂટીન અમારું કાલના જેવું જ રહેશે. આજે પણ અમારે શોપિંગ કરવા જવાની છે, પણ આજે કરવાની છે પપ્પા માટે શોપિંગ અને થોડી મારી. તો જઈશું અને પછી આજે આઈ થિંક રાતે ઊંઝા જવાનું થશે. તો જોઈએ છીએ કે આગળનો અમારો પ્લાન શું રહે છે. ગાઈસ આ જુઓ, આ તો પપ્પા ચા બનાવે. પપ્પાના હાથની ચા આના કરતાં પણ આમના હાથની ચા વધારે સારી. એઝ ઇટ ઇઝ સૌરાષ્ટ્ર. આ કવલો સમોસા, દાલ પકવાન ઇના તો દાલ પકવાન. જો દાલ નું પકવાન. સમોસા તો તારા. સમોસા મારા? વાહ, ચમ એક જ છે એટલે હેડે એટલું બધું થોડી ખવાય. ચા દૂધ એકલી ચા દૂધ લઈ લો. આ તો એક પ્રમાણે ચા. હા ચા એકલી હો. તણીની એકલી ચા એક દૂધ વાળું. આપણે હું મ્યુસલી ખાઈશ. સારું. અરે દેખો હા ગોજાંગા તમને એ મજા આવશે. આ સમો કાઢું કોકનું કાઢું. આઈસ પેલી ડીશમાં જ કાઢ દો ને આગળ. રહી ને એની કટોરીઓ. અજય ડીશનું ઉપમા. ઉપમા કાશે ઉપમા. પપ્પા સ્મેલ કરે. એટલે અજીબ આવે એમાં એટલે. સવારમાં હજી સ્મેલ આવે. આજુ ન આવે. કદી ખાધું ના હોય ને એટલે આવું હોય કવિ તારો. એને એવું હોય તાણી તો એવું જ હોય કવલાન તો. હારી ચટણી હો. મસ્ત હોય એની. અમારી છાની દે ને. હેંજી વિચારી જુ ગાઈઝ. હેંજી બી ઉપર કાય ઉપવાસ. મોટી કો બસ લાઈ. હેંચીનો જીવ તો લલચાય. હેંચીને ખાવું ખાવાનું થશે. તો ગાઈઝ હવે અમે પાછા નીકળી ગયા છીએ શોપિંગ કરવા માટે. અને અમારી મમ્મી ખાવાનું ગાજરનો હલવો વિથ આઈસ્ક્રીમ ખાવું છે. બોલો અને સિઝલર ખાવું છે. સિઝલર ખાવું છે. હા પાસી હસ બોલો. ખાવા માટે જ કશે ની મામ દાવા જાય. ઓવતાન ખાવાનું તો હોય જ ને અમદાવાદ આયા હોય તો. ઈસુદારે જોશી કેજી શોપિંગ આખો દાડો. કે છે માં જમાઈ ખવરાવતી નહીં તું એકલી ખા ખા કરું. શાળી થા કરે છે. તો હવે આવી ગયા છીએ મેકમેનમાં પપ્પાના કપડાં સ્ટીચ કરાવવા માટે આપવાના છે. તો પપ્પા ચૂઝ કરે છે કે કયા સારા લાગશે. જોઈએ છે બહુ બધા ડિસાઈડ તો કર્યા છે. હવે આમાંથી જોઈએ કેવા કેવા એમના શરીર પર સારા લાગે છે. લેટ્સ સી. देखो गाइस वड़ा पाव का वेट कर रही है और इसका वड़ा पाव बहुत पसंद है. गाइस ये देखो, ये बंदा आज तो वड़ा पाव खा रहा है, जंक फूड खा रहा है. डाइट की छुट्टी क्या बोला? आज का दिन गयो वड़ा पाव के लिए डाइट की छुट्टी. वड़ा पाव इसमें लगाए है. ये भी कवला. पप्पा भी खावा मंडे वड़ा पाव. क्या मस्त वड़ा पाव है. हाँ 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 मजा ही गया. मम्मी जो ही रही है. चौथ ये चिक्की खाई ली थी. पर यहाँ पे आए हैं पूमा के शोरूम में शूज़ देखने के लिए पापा के. देखते हैं अभी क्या उनको पसंद आता है. देखते हैं. बहुत ही अच्छे शूज़ तो है. पापा देख रहे हैं. उन्होंने कुछ तो पसंद किया है. વાહ, પપ્પાએ બૂટ લઈ લીધા. પૈસા ગણે છે હવે. ખિસ્સામાંથી પૈસા ખાલી, પોકેટમાંથી પૈસા ખાલી. શૂઝ રેડી. વાહ, બૂટ તો લઈ લીધા મસ્ત મજાના પપ્પાના. હા પપ્પા ખુશ થઈ ગયા. તો ગાઈઝ પપ્પાના બૂટ લઈ લીધા છે. હવે જઈશું ફાઇનલી ઘરે. બહુ બધી શોપિંગ થઈ ગઈ છે આજ તો અમારી. બસ હવે પછી આજ તો જવાનું છે ઊંઝા અમારે લોકોને. તો ગાઈઝ શોપિંગ કરીને આવી ગયા હતા અને હવે જઈએ છીએ ઊંઝા. બધો સામાન ગાડીની ડિક્કીમાં ઠૂસાઈને ભરી લીધો
હવે જવાનું છે ઊંઝા, પણ લાસ્ટ મોમેન્ટ પર જેનિસનું તો ખબર જ છે કંઈક ના કંઈક કામ બાકી ગયા જુઓ. હવે લાસ્ટ મોમેન્ટ પર પાણી ભરવા માંડ્યું છે ગાડીમાં. દેખો હવે એન્ડ મોમેન્ટ પર ગાડીનો કાચ સાફ કરશે અને નાટક કરશે. તો ગાઈઝ હવે અહીંયા મહેસાણા પહોંચી ગયા છીએ, પણ અહીંયા રસ્તામાં ઊભા રહ્યા છીએ પેટ પૂજા કરવા માટે. સવારથી રખડીએ છીએ, શોપિંગ કરીએ છીએ, તો ખાવું તો પડશે જ. વડાપાઉં એક ખાધું હતું, એ તો ક્યાં જતું રહ્યું ખબર જ નહીં. જરા બી છે જ નહીં, એ તો પતી જ ગયું. એટલે હવે જોઈએ શું ખાઈશું. કાઠિયાવાડીમાં આવ્યા છીએ, જોઈએ આગળ શું કરીએ. ગાઈઝ જમવાનું આવી ગયું. કાજુ કઠિયા, રીંગણનું ભરથું અને આજ તો આવી ખાવા જ માંડ્યું હોય. કોઈ ડાયટ બાયટ બધું જ હવા થઈ ગયું છે. રોટી સબ્જી ખવાય, 2 રોટલી જ ખાઈશ. એવું છે? હા એવું છે? પછી રાઈસ થોડા ખાઈ લઈશ. હા રાઈસ ના મળે, રાઈસ ના ખવાય રાતે. હા ડાયા. તો ગાઈસ ડિનર તો કરી લીધું અને આજના ફૂડનો રિવ્યૂ એવો હતો કે એકદમ ઓકે એવરેજ. તમને ક્યાંય પણ ખાવાનું ના મળતું હોય ને તો અહીંયા આવી શકો, બાકી તો ના જવાય. હા અમે કાઠિયાવાડી ટ્રાય કરી પણ એ બી નતું સારું. પંજાબીનો આઈડિયા નથી અમને. અને સર્વિસ તો એકદમ બકવાસ છે આ લોકોની. સર્વિસ બહુ જ બકવાસ છે. ના આવે બીજી વાર તો ના જ. હું પર્સનલી મારો ઓપિનિયન આપું ને તો હું ના જ આવું બીજી વાર. પણ અગર ના મળતું હોય ને તો આવી જવાય, ચાલી જાય. તો કંઈ નહીં, હવે ડિનર તો કરી લીધું. હવે જઈશું ઊંઝા. રસ્તામાં રોકાઈ ગયા હતા, અહીંયા મહેસાણા છે આ હોટલ અન્નકૂટ કરીને, પણ ચાલી જાય. તો ગાઈસ ફાઇનલી ઊંઝા પહોંચી ગયા અને ઉપર બી આવી ગયા. કપડાં બપડા ચેન્જ કરી લીધા. બસ હવે અમે લોકો સૂઈ જઈશું. એટલા બધા થાકી ગયા છીએ ને 2 દિવસ એટલું બધું અમે રખડ્યા ને કે ના પૂછો. બસ તો કંઈ નહીં, ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ ટાટા બાય બાય, ટેક કેર.